કચેરીના પુરવઠા વિભાગમાં રોજના ધરમ ધક્કા ખાઈને કંટાળેલા રેશન કાર્ડના લાભાર્થીઓએ તંત્રના રેઢિયાળ વહીવટ અંગે ભારે આક્રોશ ઠાલવ્યો હતો. કાલોલ મામલતદાર કચેરીના પુરવઠા વિભાગના વિવિધ કામો અંગે રેશન કાર્ડ ધારકોને સુધારા વધારા માટે અઠવાડિયામાં 2 દિવસ ગુરુવાર અને શુક્રવાર ફાળવવામાં આવેલ છે. જે બંને દિવસોમાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના રેશન કાર્ડ ધારકો તેમના રેશન કાર્ડના સુધારા વધારા માટે આવતા હોય છે. જોકે દિવાળી બાદ પાછલા 3-4 અઠવાડિયાથી પુરવઠા વિભાગના નાયબ મામલતદાર કચેરીમાં ઉપલબ્ધ નહીં રહેતા રેશન કાર્ડના ગરીબ લાભાર્થીઓ 3-4 અઠવાડિયાથી ધરમ ધક્કા ખાઈ રહ્યા છે. જેને પગલે વધુ એક ગુરુવારે પુરવઠા વિભાગના નાયબ મામલતદાર કચેરી ખાતે જોવા નહીં મળતા તંત્રના રેઢિયાળ વહીવટ અને રેશન કાર્ડ ધારકોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. કાલોલ તાલુકામાંથી જે રેશન કાર્ડ માટે જે લોકો આવે છે એ ખૂબ અત્યારે હાલવારી ભોગવે છે. હવે એમાં તંત્રનો સંપર્ક કરતાં અમને એવું જાણવા મળ્યું કે રાવલ સાહેબને ગોધરાનો પુરવઠાનો ચાર્જ છે એટલે 2 બાજુનો ચાર્જ એટલે હાજર રહી શકતા નથી. એ અંગે અમે મામલતદારનો સંપર્ક કર્યો. મામલતદાર સાહેબે ફોન ના ઉઠાવ્યો. પછી એમના સ્ટાફમાંથી ફોન કર્યો તો સાહેબે ફોન ઉઠાવ્યો. પછી એમને એવું કહ્યું કે માણસ આવે છે અને આ પ્રશ્ન છે તો તમે ઉપર પણ રજૂઆત કરો એવી સાહેબની વિનંતી હતી. બીજું કે ડીએસઓ સાહેબને ફોન કર્યો પણ ડીએસઓ સાહેબે ફોન ઉઠાવ્યો નથી. અને આ પ્રશ્ન દર ગુરુવારે તો ઊભો થાય છે અને ગુરુવારે પબ્લિકનો ફ્લો વધારે હોય છે. એટલે ગુરુવારે શુક્રવારે 2 દિવસ છે પણ ગુરુવારનો પ્રશ્ન વધારે છે એટલે લોકોને મુશ્કેલી ના પડે એનું તંત્ર વહેલી તકે ઉકેલ લાવે એવી અમારી બધાની માગણી છે. દર ગુરુવારે અહીંયા આગળ આવીએ છીએ તો અહીં હાજર હોતા નહીં સાહેબ. પછી અમે ગરીબ લોકો કઈથી ભાડું લઈએ, કઈથી અઠવાડિયે આવીએ. હવે કેટલા બધા હેરાન થાય છે, કેટલું બધું પબ્લિક આજે અહીંયા આગળ હેરાન થયું છે. અમારે અહીંયા આગળ અમે અંગૂઠા માટે અમે રેશન કાર્ડ માટે આવીએ છીએ અને અમારે ખાલી અંગૂઠો જ આપવાનો છે. બધું તૈયાર થઈ ગયું છે પણ અંગૂઠા માટે પણ સાહેબ જ નહીં ભેગા થતા. દર ગુરુવારે અમે આવીએ પણ ભેગા જ નહીં થતા.